જો હું તમને શ્રી રામદેવ પીરના જન્મનો ઇતિહાસ અને તેમના અમુક પરચાઓની વાત કરવાનો છું. મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે રામદેવજીના ચમત્કારોની ચર્ચા ચારે તરફ થવા લાગી તો મક્કા એટલે કે અત્યારનું સાઉદી અરેબિયા ત્યાંથી 5 પીર એમની પરીક્ષા લેવા આવ્યા. એ એમની પરખ કરવા માગતા હતા કે રામદેવ વિશે જે પણ કહેવાય છે એ સાચું છે કે જૂઠું. બાબાએ તેમનો આદર સત્કાર કર્યો. જ્યારે ભોજનના સમય માટે જાજમ બિછાવવામાં આવી તો એક પીરે કહ્યું કે અમે તો પોતાનો કટોરો મક્કામાં જ ભૂલીને આવ્યા છીએ. એના વિના અમે ભોજન ગ્રહણ નહીં કરી શકીએ. એના પછી બધા જ પીરોએ કહ્યું કે એ પણ પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાનું પસંદ કરશે. એટલે રામદેવજીએ કહ્યું, આતિથ્ય અમારી પરંપરા છે, અમે તમને નિરાશ નહીં જ કરીએ. પોતાના જ કટોરામાં ભોજન ગ્રહણ કરવાની તમારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. આટલું કહીને બાબાએ બધા જ કટોરા રોણીચામાં જ પ્રગટ કરી દીધા. એ પંચે પીરો મક્કામાં ઇસ્તેમાલ કરતા હતા. આ જોઈને પીરોએ પણ બાબાની શક્તિને પ્રણામ કર્યા અને એમણે બાબાને પીરોના પીરની ઉપાધિ પણ આપી.